નમસ્કાર. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મુદ્દો છે જે લાંબા સમયથી ચર્ચામાં છે અને એ છે કોવિડ વખતે રોકી દેવાયેલું 18 મહિનાનું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એરિયર. આ એક એવો સવાલ છે જેની અસર લાખો લોકો પર થાય છે. તો ચાલો આજે આમાં જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ આશા અને વાસ્તવિકતા વચ્ચે ખરેખર ચાલી શું રહ્યું છે. તો સૌથી મોટો અને મૂળભૂત સવાલ તો એ જ છે જે લાખો લોકો પૂછી રહ્યા છે: શું સરકાર આખરે આ લાંબા સમયથી અટકેલા પૈસા ચૂકવશે? અને જો હા, તો ભાઈ ક્યારે? આજે આપણે આ જ સવાલોની આસપાસ ફરીને આખી વાતને સમજવાની કોશિશ કરીશું. હવે આ બધાની વચ્ચે હમણાં એક એવી વાત બની છે જેણે કેન્દ્રીય કર્મચારીઓની આશાને ફરીથી જીવંત કરી દીધી છે. અને આ વાત આવી છે સીધી પશ્ચિમ બંગાળથી, જ્યાં એક મોટા નિર્ણયે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ ખરેખર બહુ મોટા સમાચાર છે. પશ્ચિમ બંગાળ સરકારે છેક 2009થી, વિચાર તો કરો, 2009થી જે ડીએ એરિયર બાકી હતું એને ચૂકવવાની જાહેરાત કરી દીધી છે. અને રસપ્રદ વાત એ છે કે આ નિર્ણય બરાબર ચૂંટણીની તારીખો જાહેર થાય એની પહેલાં જ લેવાયો. એટલે સમજી શકાય કે ચર્ચાઓ તો થવાની જ. આ કોઈ 2-4 દિવસની વાત નથી. આ લડાઈ છેક 2009થી ચાલતી હતી. હમણાં જ હાઈકોર્ટે કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો અને હવે સરકારે કહ્યું છે કે 31 માર્ચ 2026 સુધીમાં 25% રકમ તો ચૂકવી દેવાશે. મતલબ કે અહીં કોર્ટ અને ચૂંટણીના સમય બંનેએ પોતાનું કામ કર્યું છે. પણ આ બંગાળની વાતથી કેન્દ્રના કર્મચારીઓને શું લેવા દેવા? એમને કેમ આશા જાગી? કારણ એકદમ સીધું છે. પરિસ્થિતિ ઘણી મળતી આવે છે. જો પશ્ચિમ બંગાળમાં કોર્ટનો આદેશ અને ચૂંટણીનું દબાણ કામ કરી ગયું, તો કેન્દ્રીય કર્મચારીઓને પણ એવું જ લાગે છે કે આવું જ કંઈક કેન્દ્ર સરકાર પર પણ દબાણ લાવી શકે છે. સારું, તો પશ્ચિમ બંગાળની વાત તો સમજ્યા. હવે પાછા આવીએ આપણા મૂળ મુદ્દા પર, કેન્દ્રીય કર્મચારીઓના 18 મહિનાના બાકી એરિયર પર. આખરે આ આખો મામલો છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ તો જેમ મોંઘવારી વધે તેમ પગારની ખરીદ શક્તિ ઘટે. બસ આ ઘટને સરભર કરવા માટે સરકાર જે પૈસા આપે છે એ છે ડીએ. હવે થયું એવું કે કોવિડના કારણે જે આર્થિક પડકારો ઊભા થયા એમાં સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી આ ભથ્થાના વધારા પર રોક લગાવી દીધી. અને આ જ સમયગાળો છે એ 18 મહિનાનો. 18 આ ખાલી એક આંકડો નથી. આ એ 18 મહિના છે, એટલે કે 1.5 વર્ષ, જ્યારે કર્મચારીઓને વધતી મોંઘવારી સામે કોઈ રાહત ન મળી. એટલે જ આંકડો કર્મચારીઓ અને પેન્શનરો માટે સતત ચિંતાનો વિષય બન્યો છે. અને આપણે કોઈ નાના મોટા ગ્રુપની વાત નથી કરી રહ્યા. લગભગ 48 લાખ, જી હા, 48 લાખ વર્તમાન કેન્દ્રીય કર્મચારીઓ અને તેમના પરિવારો આ પૈસાની રાહ જોઈ રહ્યા છે. આ સીધી એમના ઘરના બજેટ પર અસર કરતી વાત છે. અને વાત અહીં પૂરી નથી થતી. આમાં બીજા 65 લાખ પેન્શનરો પણ સામેલ છે. હવે વિચારો, જેમની આવકનો મોટો આધાર જ પેન્શન પર હોય, એમના માટે તો આ રકમ અનેક ગણી વધારે મહત્વની બની જાય છે. આ બતાવે છે કે આ મુદ્દો કેટલો મોટો અને સંવેદનશીલ છે. સારું, તો આ થઈ કર્મચારીઓની વાત અને એમની માંગ. પણ આટલી મોટી માંગણી સામે સરકારનું શું કહેવું છે? ચાલો હવે વાર્તાના બીજા પાસા પર પણ એક નજર કરી લઈએ અને સમજીએ કે સરકારનો સત્તાવાર પક્ષ શું છે. કર્મચારી યુનિયનોનું માનીએ તો સરકાર તરફથી આ મુદ્દે વારંવાર બસ એક જ ઘસાયેલો પીટાયેલો જવાબ મળે છે. મતલબ કે પૈસા ક્યારે મળશે, કેવી રીતે મળશે, એના પર કોઈ ચોક્કસ યોજના રજૂ નથી કરાઈ. અને આ જ કારણે કર્મચારીઓમાં એક પ્રકારની નિરાશા અને અસ્પષ્ટતા ફેલાયેલી છે. તો હવે આગળ શું? જો સરકારનું વલણ આવું જ રહે તો કર્મચારી યુનિયનો શું પગલાં લેવાનું વિચારી રહ્યા છે? એમની આગળની રણનીતિ શું છે? કર્મચારી યુનિયનોએ એક મલ્ટી લેવલ સ્ટ્રેટેજી બનાવી છે. પહેલું તો એ કે આ મુદ્દાને આવનારા 8મા પગાર પંચ સામે મૂકવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન બને. બીજું, એમણે સરકારને એક વ્યવહારુ સૂચન પણ આપ્યું છે કે ભાઈ, જો એકસાથે પૈસા નથી આપી શકતા તો કાંઈ વાંધો નહીં, હપ્તામાં આપી દો. અને જો આમાંથી કંઈ જ કામ ન લાગ્યું તો છેલ્લો રસ્તો તો છે જ, ફરીથી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવાનો. તો અત્યારે આપણે એક એવી જગ્યાએ ઊભા છીએ જ્યાં એક તરફ કર્મચારીઓની મક્કમ માંગ અને આશા છે અને બીજી બાજુ સરકારનું મૌન. આ જ સ્થિતિ આપણને આપણા છેલ્લા અને સૌથી અગત્યના સવાલ પર લઈ આવે છે. કર્મચારી યુનિયનોનો તર્ક એકદમ સ્પષ્ટ અને મજબૂત છે. એમનું કહેવું છે કે આ રકમ કોઈ ભેટ કે દાન નથી, પરંતુ મોંઘવારી સામે અમારા પગારનું રક્ષણ કરવાનો અમારો અધિકાર છે અને એને આ રીતે રોકી ન શકાય. આ જ ભાવના આ આખી લડાઈના કેન્દ્રમાં છે.
અને આ બધું આપણને એ જ આખરી સવાલ પર લાવીને મૂકે છે. શું પશ્ચિમ બંગાળમાં જે થયું એ કેન્દ્ર સરકાર માટે એક દાખલો બનશે? શું આ ચૂંટણીનો માહોલ અને લાખો કર્મચારીઓનું દબાણ સરકારને કોઈ નિર્ણય લેવા માટે મજબૂર કરશે? આ સવાલોના જવાબ તો ભવિષ્ય જ આપશે, પણ એક વાત તો સ્પષ્ટ છે કે આ મુદ્દો હજી લાંબો સમય ચાલવાનો છે. લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.